અમદાવાદમાં નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત દ્વારા એસપી રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવી સર્કલ પાસે તારીખ 19 થી 21 ડિસેમ્બર દરમિયાન નાર્ડેકો પ્રોપર્ટી ફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ 3 દિવસીય પ્રોપર્ટી એક્ઝિબિશનમાં અમદાવાદની અંદર અને આસપાસના વિસ્તારોના 500 થી વધુ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, વીકેન્ડ હોમ અને પ્લોટેડ ડેવલપમેન્ટ્સની રજૂઆત કરાશે। મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સના હોસ્ટ સિટી તરીકે જાહેર કરાયું છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે। આ પ્રસંગે ગુજરાતના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને અમદાવાદના મેયર પ્રતિમા જૈન પણ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમ વિશે વાત કરતા નાર્ડેકો ગુજરાતના ચેરમેન એમિરેટ્સ સુરેશ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર જંગી ઔદ્યોગિક રોકાણ, મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને રોકાણકારને અનુકૂળ નીતિઓને કારણે ઝડપી વૃદ્ધિ સાધી રહ્યું છે। આગામી તારીખ 19, 20, 21 ડિસેમ્બર શુક્ર, શનિ, રવિ 2025ના રોજ આપણે નાર્ડેકો ગુજરાતના ઉપક્રમે સરદાર પટેલ રિંગ રોડ વૈષ્ણોદેવી સર્કલ પાસે પ્રોપર્ટી શોનું આયોજન કરેલ છે અને એમાં 500 કરતાં વધારે પ્રોપર્ટીઓ અહીંયા ડિસ્પ્લે થનાર છે। કમર્શિયલ પ્રોપર્ટી હોય, ઓફિસીસ હોય, દુકાનો હોય, ખુલ્લા પ્લોટો હોય, 2, 3 કે 1 BHK ના એપાર્ટમેન્ટ હોય, 4 કે 5 BHK ની લક્ઝુરિયસ બંગલોઝ કે પછી લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ હોય, આ તમામનું ડિસ્પ્લે અહીંયા થવા જઈ રહ્યું છે। ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું પણ અહીંયા ડિસ્પ્લે થવાનું છે। એવા સંજોગોમાં ગુજરાતભરમાંથી અને દેશભરમાંથી રિયલ એસ્ટેટ સેક્ટરના રોકાણ માટે અને રિયલ એસ્ટેટ ખરીદનારાઓનો વધુમાં વધુ ધસારો રહેશે તેવી અપેક્ષા છે।